આગળ પ્રભુ રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી સરસ કરી દીધું. ચલો તો સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 ની ચર્ચાઓમાં. તો આપણે અધ્યાય 4 વિશે વાત કરી હતી અને થોડાક શ્લોકો પણ જોયા હતા. તો બાકીનો જે એનો પાર્ટ 2 છે એમાં આગળ વધતા પહેલા આપણે રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને આજનું સેશન આપણું છે એ મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન વાળી દેખાય છે? હરે કૃષ્ણ. હા માતાજી, દેખાય છે. સરસ. ચલો તો રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ, પ્રભુપાદજીને પ્રણામ કરીએ અને આજનું આપણું સેશન છે એ મંગલાચરણથી શરૂ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ગોર निताय की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. ग्रंथराज भगवद गीता की जय. अर्जुन महाराज की जय. हरे कृष्ण सर्वेने. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો આપણે છે એ ભગવાન દિવ્ય જ્ઞાન ચોથા અધ્યાયમાં આપે છે એ આપણે જોતા હતા. એમાં આપણે બ્રહ્માજીની આયુષ્યની જોયું હતું. કેમ તો કે ભગવદ ગીતા છે એ કેટલાય સમયથી આ પૃથ્વી ઉપર છે એવો ક્યારે સમય જ નહોતો કે ભગવદ ગીતા નહોતી. પછી ભગવાન એમના જન્મ વિશે સમજાવે છે કે મારો જન્મ અને કર્મ છે એ દિવ્ય છે અને જે કોઈ આ જાણી લેશે એને ફરીથી આ પૃથ્વી ઉપર આવવું પડતું નથી. બરાબર. અને પછી આપણે છેલ્લો શ્લોક જોયો તો ચતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. ભગવાન છે એ 4 વર્ણ ની આપણને વાત કરે છે. બરાબર. તો ભગવાને એ 4 વર્ણ છે એ ગુણ કર્મ વિભાગ ગુણ કર્મ પ્રમાણે કીધા છે, નહીં કે જન્મ કર્મ પ્રમાણે. બરાબર. એના આપણે કેટલાય એક્ઝામ્પલ પણ જોયા હતા કે જયારે સબરી છે એ ભગવાનની રાહ જોતી હોય તો ભગવાન એના એઠા બોર ચાકે છે. તો સબરી કઈ હતી? બરાબર. કયા કાસ્ટમાં આવતી હતી? પછી જે ભીલ નિષાદરાજ છે એ રામચંદ્રજીના મિત્ર, એમને રામચંદ્ર એમના સમકક્ષ બેસાડે છે. બરાબર. તો એ શુદ્ર કરતા પણ ભીલ જ્ઞાતિ છે એટલી નીચી એમ આપણે અત્યારે માનતા હોઈએ છીએ. પણ ભગવાન કે છે કે હું ગુણ પ્રમાણે જોઉં છું, એના જે જન્મ છે એનો જોતા નથી. પછી આપણે આગળ શું જોયું હતું? હજી 14મો શ્લોક પણ જોઈ લીધો હતો કે ભગવાને કોઈ પણ કર્મ છે એનું બંધન થતું નથી. ભગવાન છે એ પોતાની રીતે નક્કી કરે છે કે ક્યાં એમનો જન્મ થશે, કોણ એમના મા બાપ હશે, કેવા એ કર્મ કરશે. બરાબર. એટલે અત્યારના લોકો બધા કહેતા હોય કે ભગવાનને તો કર્મ આ કરેલા કર્મનું ફળ તો ભગવાનને ભોગવવું જ પડે. તો એ બધા મૂર્ખાઓ છે. ભગવાનને ક્યારેય કર્મનું ફળ ભોગવવું પડતું નથી. તો આટલું આપણે જોયું હતું. હવે આપણે 15મા શ્લોકથી આગળ જવાનું છે.
તો 15મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે ભગવાન એક ઉદાહરણ આપે છે કે જે મુક્ત આત્માઓ છે એ મારી દિવ્ય પ્રકૃતિને જાણી અને જ કર્મ કરે છે. ભગવાનની દિવ્ય પ્રકૃતિ છે એ મુક્ત આત્માઓને ખબર હોય છે. એટલે આપણે શું કરવું જોઈએ? તો આપણે એના પગલે ચાલી અને આપણું કર્તવ્ય છે એનું પાલન કરવું જોઈએ. આપણે આપણો અલગ રસ્તો બનાવશું તો એમાં કેટલી વખત અટવાઈ જશું ને આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચતું નહીં. આપણે રૂટીન લાઈફમાં જોતા હોય તો પણ આપણે એક રોડ હોય તો આપણે એ જ રોડ ઉપર ચાલીએ ને કે ખેતર વચ્ચેથી નવી એક રસ્તો બનાવીને એ રસ્તામાં જઈએ અને એવો રસ્તો બનાવવા જઈએ તો આપણું જે ડેસ્ટિનેશન છે, આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં ક્યારેય આપણે પહોંચી શકીએ નહીં. તો આપણે પણ આપણા આચાર્ય છે પ્રભુપાદ એને ફોલો કરવા જોઈએ. તો પ્રભુપાદ છે એ તાત્પર્યમાં કહે છે કે મનુષ્યને 2 વર્ગમાં વેચી શકાય. એક તો ભૌતિક વસ્તુઓના જે દૂષણો છે એમાં અટવાયેલા, એમાં એને આનંદ આવતો હોય, એમાં એ પડેલા હોય, અને બીજા એવા કે ભૌતિક બાબતોથી મુક્ત. તો આ બંનેને કૃષ્ણ ભાવનામૃત છે એ સમાન રીતે લાભકારક નીવડે છે. કે જે ભૌતિક આસક્તિઓમાં રત છે તો એ લોકો છે એ ધીમે ધીમે શુદ્ધ થશે, એ આસક્તિ છે એમના મનમાંથી જતી રહેશે. અને જે લોકો ભક્તો છે, કૃષ્ણ ભાવનામાં કર્મ કરે છે, તો એ છે એ પણ શું કહેવાય, ધીમે ધીમે બીજા લોકોને પણ આ રસ્તા ઉપર લઈ આવશે. નવા નવા ભક્તો છે એને જ્ઞાન આપશે અને ધીમે ધીમે એ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરશે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે આ લોકો જે આચાર્યો છે એના પગલે ચાલી અને તારા કર્તવ્યનું પાલન કરવાનું છે. તો અર્જુનજીનું કર્તવ્ય શું છે? યુદ્ધ કરવું. બરાબર. તો ભગવાન ઇનડાયરેક્ટલી અહીંયા કહે છે કે તારે યુદ્ધ કરવાનું છે, યુદ્ધ છોડવાનું નથી. તમને બધાને કહી દઉં, આજનો આપણો ક્લાસ 1 કલાકનો જ રહેશે. બરાબર. કેમ કે ભક્તિ શાસ્ત્રીનો ક્લાસ 9 વાગે હોય છે તો આપણે ટ્રાય કરી કે 1 કલાકમાં આખો અધ્યાય પૂરો થઈ જાય. હવે અહીંથી ત્રીજો વિભાગ છે એ ચાલુ થાય છે કે ભગવાન અહીંયા છે એ 16 થી લઈ અને 24મા શ્લોકમાં જ્ઞાનના સ્તર પર કર્મને સમજાવે છે. બરાબર. કે તમારે કોઈ પણ કર્મ કરવું છે તો જ્ઞાન મેળવી અને એ કર્મ કઈ રીતે કરવાનું, અને જ્ઞાન અને કર્મ બંને પેરેલલ પણ થઈ શકે. તો જ્ઞાનના સ્તર પર કર્મને સમજવું હોય તો આપણે નિષ્કામ કર્મ જે છે એ આપણે સમજવું પડશે. તો કાલે આપણે જોયું હતું ને, આ ત્રણેય વ્યાખ્યા આપણે જોઈ હતી અને મેં તમને કીધું હતું કે આપણે ફરીથી હું તમને પૂછીશ. તો કર્મ એટલે શું? કર્મની ડેફિનેશન કોણ આપશે? કર્મ આપણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ? હેન્ડ રેઝ કરો ચલો, જેને ખબર હોય એ. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી બોલો. હરે કૃષ્ણ. કર્મ હરે એટલે કૃષ્ણ શું? માતાજી. માતાજી, આપણે જે કંઈ પણ કરીએ છીએ એ કર્મ છે. જેમ કે શ્વાસ લઈએ છે, આપણે કર્મ કર્યા વિના આપણે રહી જ નથી શકતા. હરે કૃષ્ણ. સરસ. હરે કૃષ્ણ. હવે બીજું છે વિકર્મ. વિકર્મ એટલે શું? કોણ કહેશે? ચલો હેન્ડ રેઝ કરો. ધાર્મી માતાજીને તો ખબર છે, પણ બીજા લોકો કોઈક બોલો ચલો. દર વખતે એ જ બોલે. કાલે પરેશ શાહ પ્રભુએ સરસ આપણને સમજાવ્યું હતું. આજે કોણ બોલશે? શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. વિકર્મ એટલે શું? હરે કૃષ્ણ. શશી માતાજી નથી? શશી માતાજી? હા, હરે કૃષ્ણ. હા, બોલો બોલો. હા, શાસ્ત્રની વિરુદ્ધ થતું કર્મ તે વિકર્મ કહેવાય. સરસ. હરી બોલ. અને ત્રીજું હવે છે શું છે? અકર્મ. અકર્મ કોણ સમજાવશે? જે કોઈ દિવસ ન બોલતા હોય ને એવા લોકોને પૂછીએ આપણે. મિત્ર વૃંદા સુમુખી માતાજી બોલો. હરે કૃષ્ણ. અકર્મ એટલે ભગવાનને સેન્ટરમાં રાખીને કરવામાં આવતું કર્મ. ઓકે. તો નિષ્કામ કર્મમાં પણ ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરીએ છીએ. તો હવે નિષ્કામ કર્મ અને અકર્મ વચ્ચે શું તફાવત છે? કોણ કહેશે મને? ચલો. નિષ્કામ કર્મ અને અકર્મ બંને વચ્ચે તફાવત શું છે? ચેતના માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નિષ્કામ કર્મમાં ભગવાનને સેન્ટરમાં તો રાખવામાં આવે છે, પણ આપને ગમે છે ને એવી સેવા કરી છે. અને અને અકર્મમાં ભગવાનને સેન્ટરમાં રાખીને આપને ગમે કે ના ગમે પણ છતાંય કરવામાં આવતું કર્મ.
વેરી ગુડ, ખૂબ સરસ માતાજી. તમને બધાને હવે આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. છતાં પણ અહીંયા જો કીધું છે કર્મ એટલે શું, વિકર્મ એટલે શું, અકર્મ એટલે શું. તો પ્રકૃતિ છે એનો નિયમ છે કે દરેક કર્મ માટે સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય ને, એક્શન અને રિએક્શન વિપરીત દિશામાં હોય અને ઇક્વલ ફોર્સમાં હોય. બરાબર, આ પ્રકૃતિનો નિયમ છે. તો એટલા માટે કોઈ પણ માણસ છે એ કર્મ કરશે, કઈક શરીર ટકાવી રાખવું હોય તો પણ કઈક કર્મ તો એને કરવું જ પડશે. તો આગળ ભગવાન કહે છે કે કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યની મતિ પણ મૂંઝાઈ જાય છે. માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીતું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જાય. તો મોટા ભાગના લોકોને કન્ફ્યુઝન એ જ હોય છે કે કર્મ શું છે, શું મારે કરવું જોઈએ, શું મારે ન કરવું જોઈએ, પાપ કરવું જોઈએ કે પુણ્ય કરવું જોઈએ. હંમેશા એ કન્ફ્યુઝન રહે છે. તો ભગવાન કહે છે કે તું ચિંતા કરમાં, હું તને સમજાવીશ કે તારા માટે શુભ શું છે, તારે શું કરવું જોઈએ, અને તું એ જાણી લઈશ કે આ કર્મ તારે કરવાનું છે તો બધા જ જે અશુભો છે એમાંથી તું મુક્ત થઈ જાય. ભગવાન કે છે કે તારે ટેન્શન લેવાની જરૂર નથી. અર્જુનજી કે ને કે હું યુદ્ધ છોડી અને જંગલમાં જતો રહું, હું આમ કરું, તો ભગવાન એમને સમજાવે છે. તો પ્રભુપાદ અહીંયા કહે છે કે આના આગળનો જે શ્લોક હતો ને એમાં કૃષ્ણ ભાવના મૃત કર્મ જે મુક્તાત્માને અનુસરીને કરે છે, તો સ્વતંત્ર રીતે નહીં પણ જે આચાર્યએ કીધું છે એ પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ. અને બીજું કે આ અધ્યાય જયારે ચાલુ થયો ત્યારે જ આપણે કીધું કે ગુરુ શિષ્ય પરંપરામાં જે કઈ જ્ઞાન આપણને આપેલું છે એ જ્ઞાન પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ. એટલે ભગવાન છે એ અર્જુનને કહે છે કે તું જો હું કહું એ પ્રમાણે કરીશ તો તું મોહ નહીં પામે, તું બ્રહ્મમાં પડીશ નહીં, અને તું આ જે અશુભ છે જેમાં પડેલો છો એ બધામાંથી મુક્ત થઈ જાય. તો જે આપણે એવું કરવું જોઈએ કે જે મુક્ત આત્મા લોકો છે, તો મુક્ત આત્મા લોકો કયા છે કે જે 12 મહાજનોની વાત કરેલી છે. તો એ 12 મહાજનો જે આપણને રસ્તો બતાવેલો છે એ રસ્તો આપણે સ્વીકારવો જોઈએ. તો કયા 12 મહાજનો છે? બ્રહ્માજી, શિવજી, નારદજી, મનુ, 4 કુમારો, કપિલ, પ્રહલાદ, ભીષ્મ, સુખદેવ ગોસ્વામી, યમરાજ, જનક અને બલિ મહારાજ. બરાબર. તો આ 4 આ જે 12 છે એ મહાજનો છે, અને એ જે રસ્તે જાય છે એમને જે આપણને કીધું છે એ પ્રમાણે આપણે કાર્ય કરશું તો આપણે ક્યારેય કર્મ બંધનમાં ફસાશું નહીં. આગળ ભગવાન શું કે છે? કર્મણો યપી બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. તો કર્મની આટી ઘૂંટી છે એ ખૂબ જ અઘરી છે, કારણ કે અત્યારના માણસો કેવા છે કે એના કર્મના કારણે આવી સ્થિતિમાં પડેલા છે. તો એમને જાણવું હોય કે એવું મેં કયું કર્મ કર્યું કે મને આવું દુઃખ મળ્યું, આવું મને સુખ મળ્યું. તો ભગવાન કહે છે કે આ કર્મની ગત છે ને આટી ઘૂંટી એને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે એ આપણે સારી રીતના સમજી લેવું જોઈએ, અને એ પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ. પછી આપણે એમ કહીએ કે આ તો મારું કયા કર્મનું ફળ મને મળ્યું હશે. તો ભગવાન કે એ છે એ ખૂબ જ અઘરું છે, એ કોઈ પણ માણસ સમજી શક્યો નથી. તો વિકર્મ શું છે એના એક્ઝામ્પલ છે વેદોનું પાલન ન કરવું, નીચીઓની માટે અધોગતિ થાય વિકર્મ કરે તો, પછી સંત લોકો દ્વારા પ્રશંસીય નથી અને જીવનના ઉદ્દેશ્યને હરાવે છે. પછી કર્મી લોકો શું કરે? તો કર્મ કરે છે તો એ પવિત્ર છે, વેદોનું પાલન કરે, સ્વર્ગ પ્રાપ્ત થાય, દેવતાઓનું શરીર મળે છે ને, કે કર્મ કરશે પણ કોઈને હેરાનગતિ ન થાય. આપણે કેટલા એમ કે ને આપણે આપણું કર્મ કરે જાવ, બીજા કોઈને નડવાનું નહીં. તો અંતે શું થાય? મૃત્યુલોક પર પાછું આવવું પડે. અને અકર્મી કે જે ભગવાનની ભક્તિ કરે છે તો એ છે હંમેશા ભગવાનના ધામને પામશે. અને જે કર્મકાંડીય પ્રવૃત્તિ છે એનું બંધન, જે કર્મનું બંધન છે એમને ન થાય, અને એને કારણે એને પુનર્જન્મ લેવું પડશે નહીં. તો આ ત્રણેયના એક્ઝામ્પલ થી આપણને સમજાવે છે. હવે આગળ ભગવાન શું કહે છે કે કર્મ શું છે એ સમજવું ખૂબ જ અઘરું છે. કે જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યમાં બુદ્ધિશાળી છે અને સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલું હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે. તો અકર્મ જે કઈ એક્ટિવિટીઝ કરે છે એમાં એ કર્મને જોવે છે. બરાબર. એમાં એ અકર્મ છે એમાં કર્મને જોવે છે, અને કર્મ છે એમાં અકર્મને જોવે છે. એટલે કાંઈ પણ નથી કરતો તો એમાં
કર્મ એ છે અને કર્મ છે એમાં અકર્મ, એટલે આપણને થોડુંક કન્ફ્યુઝન થાય ને કે આ શું છે, અકર્મમાં કર્મ ને કર્મમાં અકર્મ. તો ભગવાન સિમ્પલ કે છે કે જે કઈ કર્મ કરો ને એમાં મને સેન્ટરમાં રાખશો ને એટલે કર્મમાં અકર્મ ને અકર્મમાં કર્મ થઈ જશે. અને એવા માણસો છે એ સૌથી બુદ્ધિમાન માણસ છે. એટલે આપણે આવા કન્ફ્યુઝનમાં પડવાનું નહીં કે અકર્મમાં કર્મ ને કર્મમાં અકર્મ. આપણને ખબર પડી ગઈ કે આપણે શું કરવાનું છે, ભગવાનને સેન્ટરમાં રાખી અને કોઈ પણ કર્મ છે એ કરવાનું, એટલે આપણે બુદ્ધિશાળી કહેવાય. અને જે કર્મ બંધનમાં જે ફસાવાનું થાય કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જે આખું ચકડોળ ચાલ્યા જ કરે, એ કોઈ મોટું ચકડોળ હોય, મેરી ગો રાઉન્ડ આપણે કહીને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પછી પાછો જન્મ, પાછું ત્યાંથી નવું સાયકલ ચાલુ થાય. તો એ અવસ્થામાંથી આપણે દૂર થવું હોય તો આપણે છે એ શું કરવાનું, બધા જ કર્મો છે એના સેન્ટરમાં આપણે ભગવાનને રાખવાના, અને તો આપણે છે એ ભગવાનની જે દિવ્ય અવસ્થા છે એને પામી શકીએ. તો હવે અહીંયા ભગવાને કહે છે કે જ્ઞાની કોણ છે અને અજ્ઞાની કોણ છે, એના વિશે અહીંયા વાત કરે છે કે જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય છે તે પૂર્ણ જ્ઞાની છે. બરાબર. તો પૂર્ણ જ્ઞાની કોણ હોય કે ઇન્દ્રિય તૃપ્તિથી પરે થઈ જાય, ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ પણ પ્રકારના કામ કરતા નથી, એ જ્ઞાની છે. તો અત્યારના મોસ્ટલી લોકો કેવા હોય છે કે એક જ જિંદગી આપણને મળેલી છે, ચલો ને આમ કરી લઈએ તેમ કરી લઈએ, હોય ને એવું મૂવી પણ હતું, જિંદગી ના મેરી દોબારા. એક વખત તો આ મનુષ્ય જન્મ મળ્યો છે, શું કરી મોજ મજા કરી લઈએ. તો ભગવાન અહીંયા કે છે કે એવા લોકો જ્ઞાની નથી. બરાબર. પછી શું કે છે, એવા લોકો જ્ઞાની છે કે જે ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય, અને તેને જ સંતજનો એવો કરતા કહે છે કે જેને પૂર્ણ જ્ઞાન રૂપી અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કરી દીધા હોય. તો જો આપણે આપણા જે કર્મફળ છે એને બાળીને ભસ્મ કરી દેવા હોય તો આપણે શું કરવાનું, ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત થઈ અને જે કઈ પણ કર્મ કરી છે એનું ફળ છે આપણે ભગવાનને અર્પણ કરવાનું. આગળ ભગવાન 18મા અધ્યાયમાં આપણને કહેશે કે સર્વધર્મન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કે તું તારા બધા જ છે ને ધર્મો એ બધું જ છોડી અને મારે શરણે આવ, અને તો હું શું કરીશ, સારા બધા જ પાપ કર્મો છે એ બધા જ છે એ હું સ્વીકારી લઈશ, તું બિલકુલ ચિંતા નહીં કરતો, બધા જ પાપ કર્મો છે એમાંથી તને મુક્તિ મળી જશે. તો આપણે શું કરવાનું, ડાયરેક્ટ સર્વધર્મ બધા ધર્મો ડાયરેક્ટ નો ત્યજી દેવાય, આપણાથી ત્યજવા હોય તો પણ નથી ત્યજાતા. બરાબર. આપણને એમ થાય કે નહીં મારે તો આ કાઈમાં પડવું જ નથી, પણ આપણે આટલા બધા વર્ષોથી આપણા મનમાં આપણા હૃદયમાં એ બધી છાપો પડેલી છે, એ બધી જે હોય ને કે કર્મો કરેલાનું શું કહેવાય ઇવેન્ટ બધી આપણા હૃદયમાં પ્રિન્ટ થયેલી છે. તો એમાંથી આપણે એટલું જલ્દી મુક્ત નહીં થઈ શકીએ. તો એના માટે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું પડશે કે ઇન્દ્રિય તૃપ્તિની કામના છે એ ધીમે ધીમે આપણે છોડવી પડશે, અને તો જ આપણે છે એ ધીમે ધીમે અકર્મ ભગવાનની ભક્તિ કરવા તરફ આગળ વધી શકશું. હવે ભગવાન અહીંયા શું કહે છે, ત્યક્તા કર્મ ફલા સંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કે પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને કે આપણે છે એ ફળની આશા રાખવાની નથી. બરાબર. પછી શું કરવાનું, સદા સંતુષ્ટ અને સ્વતંત્ર રહીને તે સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. તો આપણે શું કરવાનું, આપણે ફળની ઈચ્છા છે એનો તો ત્યાગ કરી જ દેવાનો, પણ એ ત્યાગ કરી અને પછી દુઃખી થઈને બેસવાનું નહીં, સદા સંતુષ્ટ અને સ્વતંત્ર. અને તો આવો વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારનો કાર્ય કરશે તો એ કાર્યમાં પરોવાયેલો હોવા છતાં બહારથી આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આ તો આપણા જેવા જ કામ કરે છે, ઓફિસે જાય છે, ઘરનું કામ કરે છે, પૈસા કમાય છે, આખો દિવસ તો ભાગ દોડ કરે છે, છતાં પણ ભગવાન કહે છે કે એ સકામ કર્મ કરતો નથી. બરાબર. આપણે ઇસ્કોનમાં જોતા હોય કે કેટલાય પ્રભુજી હોય બહુ જ બિઝી હોય, આપણે જોઈ તો આ તો ભાગ દોડ કરે છે, આમની પાસે તો ટાઈમ નથી, આમ નથી તેમ, પણ એ સવારના 3:30 વાગે ઉઠે છે, એના જપ છે એ સવારમાં પતાવી દે છે, મંગલા આરતી કરે છે, નરસિંહ આરતી, તુલસી આરતી, ગુરુ પૂજા, જે આખું બધું એનું શેડ્યુલ સવારનું છે એ કમ્પ્લીટ કરી અને ભગવાનનો પ્રસાદ જમી અને પછી ઓફિસે જાય છે. અને ત્યાં પણ સાથે સાથે જપ બેગ એમની સાથે જ હોય અથવા તો કાઉન્ટર
કાઉન્ટર કે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ભગવાનનું સ્મરણ કરે છે, જ્યારે ટાઈમ મળે ત્યારે હેન્ડ ફ્રી ગળામાં લટકાડેલા હોય કે એક બે લેક્ચર સાંભળી લે છે. તો આ રીતે આપણને એમ લાગે કે આ તો ભૌતિક લોકો જ છે, આવું જ કામ કરે, ખાલી તિલક કરી દીધી ને કંઠી પહેરી દીધી એટલે આવી ગયું. પણ નહીં, ભગવાન એમ કે છે કે એના કાર્યો કેવા છે કે એના ફળોની આસક્તિ નથી એને, અને સદા સંતુષ્ટ અને સ્વતંત્ર હોય છે. તો આવા માણસને કોઈ સકામ કર્મ છે એ ક્યારેય એને શું કહેવાય નુકસાન પહોંચાડી શકતું નથી, કે કોઈ પણ કર્મ છે એનો બંધન થતું નથી. પછી આગળ કર્મમાં અકર્મ જોવું અને વિરક્ત કર્તાના લક્ષણો ભગવાન આપણને અહીંયા સમજાવે છે. શું કે છે કે આવો જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરી અને કાર્ય કરે છે. કેવો જ્ઞાની મનુષ્ય? આગલા શ્લોકમાં જે આપણને કીધું એ બરાબર, કે જે એ પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં રહિત થઈને કર્મ કરે છે, છતાં પણ એ સંતુષ્ટ હોય છે, સ્વતંત્ર હોય છે. તો એવો માણસ છે એ મન અને બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરી કાર્ય કરે છે અને પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે. એને એવું નથી કામના હોતી કે નહીં હું જ સ્વામી છું, આ મારું છે, બરાબર. અને બીજું શું છે? જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે, અને આ પ્રમાણે કર્મ કરતો તે પાપ પુણ્ય કર્મ ફળોથી પ્રભાવિત થતો નથી. તો આ છે શ્લોક એ ગૃહસ્થ ભક્તો માટે ખૂબ જ જરૂરી શ્લોક છે. અહીંયા ભગવાન શું કે છે કે જ્ઞાની પુરુષ છે એનું મન છે એ સંયમિત હોય છે. જો મન સંયમિત ન હોય તો એ ખોટા કામમાં લાગી જાય, બરાબર. અને અહીંયા તો બુદ્ધિશાળી માણસ કીધો છે, એટલા માટે એનું મન છે એ સંયમિત હોય છે. પછી તેનાથી પોતાની સર્વ સંપત્તિનો સ્વામિત્વની ભાવનાનો ત્યાગ કરી દે છે, કેમ કે એને ખબર છે કે આ સંપત્તિ છે એ મારી નથી. બધું જ જે કંઈ પણ આ જગતમાં છે એ બધાના માલિક ભગવાન શ્રી કૃષ્ણ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત, કે આ જગતમાં જે કંઈ છે એ બધું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બધું ભગવાનની માલિકીનું છે, મારી માલિકીનું કાંઈ નથી. અને પછી એ શું કરે છે? ખાલી શરીર નિર્વાહ માટે જ કામ કરે છે, બરાબર. આપણને એવું લાગે, આપણે વાત કરીને કે આ તો 12 થી 15 કલાક કામ કરે છે, પણ જે એને મળશે એમાંથી એ કોઈક મંદિર બનાવવા માટે દાન આપી દેશે, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં દાન આપી દેશે. માત્ર એને જરૂર છે એટલું જ એ પોતાના માટે રાખશે. અને અમુક લોકો જે અત્યારે આપણે ભૌતિક લોકો જોઈએ ને, તો મારે તો CEO બનવું છે, મારે તો ચેરપર્સન બનવું છે, મારે આમ બનવું છે, ફૂલ રજોગુણમાં આખો દિવસ આમ ભાગ એમ્બિશિયસ હોય ને, એની એમ્બિશન જ એટલા બધા ઊંચા હોય, એની પાછળ એનો આખો જિંદગી છે એ પસાર થઈ જાય. તો ભગવાન કે નહીં, એવો માણસ જ્ઞાની નથી, એવો માણસ બુદ્ધિશાળી નથી. બુદ્ધિશાળી માણસ કેવો છે કે જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે, અને આ પ્રમાણે જો એ કાર્ય કરશે તો એને પાપ કર્મો છે એ ક્યારેય પ્રભાવિત કરશે નહીં. એ એવું માનશે બુદ્ધિશાળી મનુષ્ય કે આ જે દેહ મને મળ્યો છે, આ શરીર મને મળ્યું છે, એ એકમાત્ર સાધન છે. મારે એનો ઉપયોગ કરી અને ભગવાનની ભક્તિ કરવાની છે અને ભગવાનના ધામમાં જવાનું છે. પછી આગળ શું કહે છે ભગવાન? કે જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહે છે તે દ્વેષ ભાવથી રહિત છે અને ઈર્ષા કરતો નથી. સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે. તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી. તો અનાયાસે કઈક લાભ થઈ જાય તો ઇટ્સ ઓકે, ચલો વાંધો નહીં, મને કાંઈ એનાથી ફેર પડતો નથી. ક્યારેક પ્રયત્ન કરવા છતાં પણ લાભ ન મળે, બરાબર, તો પણ એને કઈ શું કહેવાય ઇફેક્ટ નથી થતી. એ જ કન્ડિશનમાં રહે છે. મતલબ કે સુખ દુઃખ, ઠંડી ગરમી, ગમો અણગમો એ બધાથી રહિત રહે છે. અને ઈર્ષા પણ નથી કરતો કે આને મારા કરતા વધારે માર્ક્સ આવી ગયો, આને મારા કરતા જલ્દી પ્રમોશન થઈ ગયું, આ આમ કેમ કરી શકે છે, આવું એ ન જ કરી શકવો જોઈએ, બરાબર. એવું કઈ પણ પ્રકારની ઈર્ષા પણ એ કરતો નથી. અને સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સફળતા મળે તો ઠીક છે, ભગવાન તમારા આશીર્વાદ. નિષ્ફળતા મળે તો કઈ વાંધો નહીં, તમને જે યોગ્ય લાગ્યું, મારું શ્રેય એમાં હશે એટલે મને સફળતા ન મળી. તો એ બંનેમાં એ સ્થિર રહે છે અને તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી. તો જે માણસ આવી રીતે કર્મ કરશે તો એ છે એ કદાપી બદ્ધ થશે નહીં, હંમેશા એ સંતુષ્ટ રહેશે. એને આવા એકેય પણ દ્વંદ નહીં થાય. તો કઈ રીતના હોય કે સફળતા અને નિષ્ફળતા છે એમાં સ્થિર રહે,
તો શું થાય, ઈર્ષા પણ કોઈની ન કરે, દ્વંદ્વોથી પણ રહિત થઈ જાય અને સંતુષ્ટ રહે. તો શું થાય, ક્યારે આવી કન્ડિશન ઉત્પન્ન થાય કે જ્યારે મન છે એ ભગવાનમાં લાગી જાય ત્યારે. જો આમાં બીજા કોના ફોટા મૂકેલા છે, સડ ગોસ્વામીના, કે આ અવસ્થા સડ ગોસ્વામીએ મેળવી લીધી હતી. આપણે એમ કરી કે આપણે ટ્રાય કરી આવું કરવાની, પણ આપણાથી ક્યારેક આ બધું છે એ ફોલો ન થાય, ક્યારેક આપણાથી થાય. તો જીવનમાં સુખ શાંતિનું અને દ્વંદ્વથી બચવું હોય તો આપણને આ ભગવાને સૂત્ર આપેલું છે કે તમે આ પ્રમાણે કરશો તો તમે હંમેશા જે સારા ભક્ત ભગવાનના કહેવાય એ કૃષ્ણ પરાયણ થઈ અને જિંદગી જીવી શકશો. બાકી આ ભૌતિક જગતમાં તો ગળા કાપ કોમ્પિટિશન છે ને, અહીંયા જે ફિલ્ડમાં જાય એ ફિલ્ડમાં કોમ્પિટિશન. તો એ બધામાંથી આપણે શું કહેવાય, એ બધું આપણું કર્મ, જે આપણું પ્રોફેશન છે એ કરતા પણ ભગવાનની ભક્તિ કરવી હોય તો આ શ્લોક છે આપણે એકદમ ગાંઠ બાંધીને યાદ રાખી લેવાનું. અને તો આપણે આપણી જે કર્તવ્ય છે, ભૌતિક જીવનના કર્તવ્ય, એ કરતા પણ ભક્તિ સારી રીતના કરી શકીએ. આગળ ભગવાન શું કહે છે, ગત સંગત્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. તો જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણ પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્ય જ્ઞાનમાં લીન થાય છે. તો ભૌતિક પ્રકૃતિના ગુણો સત્વ, રજસ અને તમસ એનાથી અનાસક્ત છે, અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે, એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે જે પણ કર્મ કરે છે એ ભગવાનની પ્રસન્નતા માટે. દિવ્ય જ્ઞાન શું છે, ભગવાનને જાણવા એ દિવ્ય જ્ઞાન છે. તો એમાં એ સ્થિર થયેલો છે અને ભૌતિક ગુણોથી પરે અને સર્વ બધા જ દ્વંદ્વો છે એનાથી મુક્ત થઈ જાય તો જ જ્યાં દિવ્ય જ્ઞાન છે એને પ્રગટ થઈ શકે, તો જ એ દિવ્ય જ્ઞાન છે એને શું કહેવાય, એ ગ્રહણ કરી શકે. બરાબર. અને જ્યારે દિવ્ય જ્ઞાન એના હૃદયમાં પ્રગટ થાય એ જાણે, ત્યારે એને ખબર પડે કે સત્વ ગુણ છે એ પણ સાકળ છે, બંધન કરતા છે, રજો ગુણ છે એ પણ બંધન કરતા છે, અને તમો ગુણ છે એ પણ બંધન કરતા છે. તો આ ગમે ગુણમાં કર્મ કરશું તો પણ આપણને કર્મનું બંધન થવાનું જ છે. માટે આપણે શુદ્ધ સત્વમાં એ ત્રણેય ગુણથી ઉપર ઉઠી અને કર્મ કરવું જોઈએ, અને તો જ સંપૂર્ણપણે દિવ્યતામાં લીન આપણે થઈ શકીએ, તો જ આપણે ભગવાનના ધામને પામી શકીએ, ભગવાનની જે સ્થિતિ છે, ભગવાનની જે અવસ્થા છે એને પામી શકીએ. આપણે જયારે 14મું ચેપ્ટરમાં જશું ને ત્યારે આ ત્રણેય ગુણો વિશે ડિટેલમાં ભણીશું. અત્યારે ભગવાન ખાલી અહીંયા 3 ગુણની વાત કરે છે. પછી શું છે, બ્રહ્માર્પણ બ્રહ્મણો હવિ બ્રહ્માગ્નો બ્રહ્મ રાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મા સમાધિના. તો અહીંયા કેટલી વખત આવે છે બ્રહ્મ 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 બ્રહ્મ, બરાબર. તો દરેક વખત જે બ્રહ્મ શબ્દ છે ને એનો અર્થ અલગ અલગ થાય છે. અને આપણે આ ક્યારે સમજી શકીએ, જ્યારે આપણે ઓથેન્ટિક આચાર્ય પાસેથી ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવીએ. એટલા માટે ભગવાન આ ચાલુ થયો ને અધ્યાય ત્યારે જ કહે છે કે એવમ પરંપરા પ્રાપ્તિ. તમે આ જ્ઞાન છે ને એ પરંપરામાંથી મેળવો ને તો જ તમે સારી રીતના સમજી શકશો. નહીતર જો આપણે કોઈક હોય ને સંસ્કૃત ભણેલા વિદ્વાન, આપણે એને કહીને કે આ શ્લોકનો મતલબ આપો, તો એ દરેક જગ્યાએ બ્રહ્મનો અર્થ શું કરે, નિરાકાર, પ્રકાશ અથવા નિર્ગુણ, બરાબર, એવો જ દર વખતે બ્રહ્મનો અર્થ કરે. પણ અહીંયા પ્રભુપાદ જે આપણને શબ્દાર્થ આપે છે ને એમાં દર વખતે બ્રહ્મનો અર્થ અલગ અલગ કરે છે. અને એક વખત બ્રહ્મ છે તો શું છે, ભગવત ધામ, પછી બ્રહ્મ છે તો આહુતિ, પછી બ્રહ્મ છે તો હવન, બરાબર. તો દર વખતે અલગ અલગ બ્રહ્મનો મતલબ થાય છે. તો આ શ્લોકથી ભગવાન આપણને શું સમજાવે છે કે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો તલ્લીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. તો આપણે પણ ભગવત ધામની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડે, પૂરેપૂરું 100%, બરાબર. એવું નહીં ક્યારેક થોડું કામ કાચું પાછું થઈ જાય, 18, 20, 80 જેવું થઈ જાય, 80, 90 જેવું, બાકી તો 100% હોય એવું નહીં. 100% પૂરેપૂરો તલ્લીન હોય તો જ અવશ્ય ભગવાન ધામની પ્રાપ્તિ થાય, કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મ છે. તો કૃષ્ણ ભાવના યુક્ત કર્મ છે એ મનુષ્યને અર્થે આધ્યાત્મિક ધ્યેય તરફ કેવી રીતે દોરી જાય છે તેનું અહીં સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે.
કે દૂધની બનાવટ આપણે પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે દૂધની બનાવટ છે એ વધુ ખાઈએ તો આપણને પેટમાં ઇનડાયજેશન, અનકમ્ફર્ટ એવું બધું થાય. પણ એની ચિકિત્સા શું છે, એની ટ્રીટમેન્ટ, તો એમાં પણ આપણે દૂધનો જે દહીં છે, છાશ છે, એ જ વધારે લેવાની હોય. બરાબર. તો એ જ રીતના ભૌતિક જગત છે એમાં બદ્ધ જીવો છે એ કૃષ્ણ ભાવનામૃત ઉપચાર દ્વારા જ સાજો થઈ શકે છે. જે એમને કૃષ્ણ ભાવનામૃત ભૂલાઈ ગયું છે તો એ કૃષ્ણ ભાવનામાં આવશે તો જ એને ભૂલાઈ ગયેલું યાદ આવશે. બરાબર. અને આ પ્રક્રિયા છે એને અહીંયા હવન કહેવામાં આવ્યો છે કે કૃષ્ણ ભાવનામૃત થી દૂર થઈ ગયા, આપણને આપણી સાચી સ્થિતિ શું છે એ આપણે ભૂલી ગયા છીએ. અને એનું જયારે આપણને જ્ઞાન થાય તો એ જે જ્ઞાન કરવાની પ્રોસેસ છે એને અહીંયા યજ્ઞ કીધો છે. તો બ્રહ્મનો અહીં અર્થ આધ્યાત્મિક થાય છે. અને તેથી મન જયારે ભગવાનમાં લાગે ત્યારે બધું જ કાર્ય છે એ યજ્ઞ થઈ જાય. બરાબર. ભગવાનનું એક નામ પણ યજ્ઞ છે. આપણે કહીએ ને યજ્ઞ અર્થાત કર્મણ્યો લોકોયમ અન્યત્ર કર્મ બંધનમ. બરાબર. તો યજ્ઞ જે ભગવાન વિષ્ણુ છે એના માટે જ બધા જ કર્મો આપણે કરવા જોઈએ અને તો જ છે એ દિવ્ય તાને પામે. એટલે આપણે જોઈએ કે ભગવાનની સેવામાં જે કઈ વસ્તુ લાગેલી છે એ બધી ભગવાન સાથે જોડાય અને દિવ્ય બની જાય. આપણે છે કે એક આપણે ઓલી સ્ટીલની રેલિંગ હોય, બરાબર, તો એ આપણા ઘરમાં પણ હોય તો આપણે ત્યાં માથું નથી નમાવતા, પણ એ જ રેલિંગ જો અલ્ટરની આગળ હોય તો આપણે તરત ત્યાં માથું નમાવીએ. પછી ઓલો દીવડો ભગવાનને દીપ અર્પણ કરીને તો એ કેટલાય બધા ઓલા જે કંસારાની દુકાને પડેલા હોય, કોટલા બાંધીને કોથળા ભરીને, તો અહીંયા આપણે જાય તો આપણે એને આમ આરતી લઈએ કે ત્યાં આપણે એને આમ સિર ઝુકાવીએ? ન ઝુકાવીએ. પણ એ જ જયારે ભગવાનની આરતી ઉતારીને આપણી પાસે આવે તો આપણે કેમ તરત આરતી લઈએ, પ્રણામ કરીએ. તો જે પણ વસ્તુ છે એ ભગવાન સાથે જોડાય તો એ દિવ્ય થઈ જાય. તો આપણે આવી દિવ્યતાને પામવું હોય તો આપણે ભગવાન સાથે જોડાવું પડે. અને એના માટે ભગવાન શું કહે છે એ તો પૂરેપૂરું મારામાં તલ્લીન થઈ જવું પડશે. આગળ ભગવાન શું કહે છે જોઈએ કે પોતાના માટે કર્મ કરવું અને ભગવાન કૃષ્ણ પર કામ કરવું. બરાબર. જો આમાં કેશિયર નું બતાવે છે, કેશિયર એક છે એ પોતાના માટે પૈસા ગણતો હોય. બરાબર. તો એને કેશિયર નું કામ શું હોય કે પોતાના માટે પૈસા ન ગણતો હોય, પૈસા ગણી અને પછી એને બેંકમાં આપી દેવાની. બરાબર. એક પણ પૈસો એ પોતાના ખીચામાં જાય નહીં. તો સેમ એવી રીતના સૈનિક પણ શું કરતો હોય કે હત્યા બીજાની કરે છે છતાં પણ એને પરમવીર ચક્ર મળે છે. કેમ? તો કે એ દેશ માટે કર્મ કરે છે, પોતાના માટે કર્મ કરતો નથી. તો એ જ જયારે સૈનિક હોય એ બીજા કોક સામાન્ય માણસ છે જે એના દુશ્મન નથી, યુદ્ધ નથી ચાલી રહ્યું, ત્યારે મારી નાખશે તો એને સજા થશે. તો ભગવાન અહીંયા એમ કે છે કે અર્જુન તારે આવી રીતના મારા માટે કર્મ કરવાનું છે. અને જેવી રીતે સૈનિક છે કોકને મારે ને પરમવીર ચક્ર મળે, તો અર્જુન તું મારા માટે મારા આદેશને અનુસરી અને કર્મ કરીશ તો તને પણ વાહ મળશે, તને યશ મળશે. એટલા માટે આ બધું છોડી અને તારે યુદ્ધ કરવું જોઈએ. આગળ 4.25 થી લઈ અને 4.33 સુધી ત્યાગ અને ગુણાતીત જ્ઞાનના ઉધ્વગમન તરફ અગ્રેસર કઈ રીતના થઈ શકાય એ ભગવાન આપણને સમજાવશે. તો 4.25 ભગવાન કહે છે કે કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરમ બ્રહ્મ રૂપી યજ્ઞમાં યજ્ઞ અર્પણ કરે છે. તો શું છે કે અત્યાર સુધી ભગવાન જે યજ્ઞ કરે છે એના ફળ આપણે ભગવાનને અર્પણ કરવાની વાત થઈ. હવે એના આપણે છે એ બીજું શું આપણે અર્પણ કરી શકીએ? બરાબર. તો એ આપણને અહીંયા વાત કરે છે કે કૃષ્ણ ભાવનામૃતમાં પરોવાયેલા જે કોઈ છે એ પૂર્ણ યોગી કહેવાય છે. અને ભગવાન 6થા ચેપ્ટરમાં આ યોગીઓ છે એના વિશે આખો યોગ છે ને એના વિશે આખો અધ્યાયની વર્ણન કરે છે. અહીંયા ખાલી આ કેવું છે, થોડુંક ભગવાન કહી દે, પછી અર્જુનજીના મનમાં ધીમે ધીમે ક્વેશ્ચન થાય અને એ ક્વેશ્ચન થી આખો ધીમે ધીમે ફ્લો ચાલે, આખો ધીમે ધીમે ભગવદ ગીતાનું જ્ઞાન ચાલે. એટલે ભગવાન ખાલી અહીંયા યોગીજનોની વાત એટલી કરે છે. પરંતુ આ શ્લોક છે એમાં ભગવાન શું કે છે કે એવા માણસો પણ છે કે જે દેવોને પૂજવા માટે કરે છે, દેવોની ખુશી માટે, દેવો પાસેથી કઈક આપણે જોઈ છે એટલા માટે યજ્ઞ કરે છે. અને બીજો વર્ગ એવો પણ છે કે જે પરમેશ્વરના નિરાકાર
જે નિરાકાર પાસું છે એને પ્રસન્ન કરવા માટે પણ યજ્ઞ કરે છે. બરાબર, તો અહીંયા બે પ્રકારના લોકોની વાત ભગવાન કરે છે કે એક એવા લોકો યજ્ઞો કરે છે કે દેવોની પૂજા કરે, અને એક એવા લોકો યજ્ઞ કરે છે કે જે ભગવાનને નિરાકાર માને છે. તો યજ્ઞનો વાસ્તવિક અર્થ શું છે કે વિષ્ણુની પ્રસન્નતા માટે, વિષ્ણુ પ્રીત્યાર્થે કર્મ કરવું જોઈએ, અને એ યજ્ઞ છે. વિષ્ણુ ભગવાન છે એનું બીજું નામ પણ યજ્ઞ છે. તો કેટલા બધા યજ્ઞો હોય, એમાં મુખ્ય તો બે પ્રકારના યજ્ઞો હોય, એક તો દુન્યવી સંપત્તિ, કઈક આપણને ધન સંપત્તિ જોઈ છે, અને બીજું એક કે દિવ્ય જ્ઞાન માટે આપણે કરવામાં આવે. તો જે સંપત્તિની આશા હોય છે એ દેવોને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરે છે. આપણે કેટલા બધા હોય, નવચંડી યજ્ઞ, પેલો યજ્ઞ, કેટલાય બધા યજ્ઞ કરતા હોય દેવી દેવતાઓની પ્રસન્નતા માટે. અને બીજો યજ્ઞ કેવો છે, જ્ઞાન યજ્ઞ. માત્ર જ્ઞાન જ મેળવે રાખે, અથવા તો હઠ યોગી હોય ને, યોગ કરે, તપસ્યા કરે, અંગૂઠા ઉપર ઉભા રહે, હાથ ઊંચા રાખે, બરાબર, અડધું માથું જમીનમાં અંદર હોય. કેટલા બધા એવા કપરા તપ કરતા હોય છે, હિમાલયની એટલી ઠંડીમાં કઈ પણ વસ્ત્ર પહેર્યા વગર એવી રીતના ઉભા હોય અને યજ્ઞ કરતા હોય છે. તો એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. ઘણા યજ્ઞ કરે તો એમાં દાન આપે, અને દાન શું કરવા આપે કે પોતાની વાહવાઈ થાય એટલા માટે, આને યજ્ઞ કર્યો, આમાં આટલું બધું દાન આપ્યું, બરાબર. કેટલા એવું રીતના હોય કે આને આટલો નાનો યજ્ઞ કર્યો, મારે એનાથી મોટો યજ્ઞ કરવો છે. આને વૃંદાવન થી સાધુઓ બોલાવ્યા હતા, મારે કાશી થી બોલાવવા છે, બરાબર. એવી દેખીમાં પણ આવી રીતના યજ્ઞ કરતા હોય છે. પણ આ એકેય યજ્ઞ છે એનું કર્મ છે, એનું ફળ છે, એ હંમેશા બાંધવા વાળું હોય છે, બંધન કરતા હોય છે. તો આપણે કયો યજ્ઞ કરવો જોઈએ? ભગવાન આગળ આપણને 10મા અધ્યાયમાં કહેશે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. આપણે આપણો અધ્યાય છે એટલા માટે જપ યજ્ઞ કરીને શરૂ કરીએ છીએ, અને એ યજ્ઞ છે એનું ફળ આપણે ક્યારેય બંધન કરતા નીવડતું નથી. જે આપણા બ્રહ્મચારીઓ છે એ પણ એવી રીતના કરતા હોય છે કે જે પણ કર્મ કરે એમાં ભગવાનને સેન્ટરમાં રાખતા હોય. બધું જ જે છે એ જે બીજું કોઈ પણ કર્મ છે એ ત્યાગ કરી દે. કોઈ પણ દેવી દેવતાઓની પૂજા ન કરતા હોય કે આવા જે નિર્વિશેષવાદીઓ હોય એને પણ એના માટે પણ યજ્ઞ ન કરતા હોય. તો આપણા મંદિરમાં જે કોઈ ફૂલ ટાઈમ ડિવોટી હોય એ લોકોની આપણે જિંદગી જોઈએ તો આપણને કેટલી વખત આપણે એમ આવી રીતના તો થોડું જીવાતું હોય, પણ એમના જે કઈ કર્મ કરે છે એને સેન્ટરમાં કૃષ્ણ રાખે અને પછી એ કાર્ય કરતા હોય તો એમને અલગ જ પ્રકારનો એમનો આનંદ હોય. પણ એ જયારે આપણે જોઈએ ત્યારે આપણને એટલું ન અનુભવ થાય, પણ જે અનુભવીએ ત્યારે ખબર પડે. એટલે આપણે કેટલી વખત યાત્રામાં જઈએ કે ભક્તોનો સંગ મળે તો કેટલી મજા આવે, પછી ઘરે આવવાનું મન ન થાય. કેમ? તો એ બધું ભગવાનની જે ભગવાન સાથે જોડાયેલું છે, અને હંમેશા એ શું કહેવાય, આનંદનું કારણ હોય છે આપણા માટે. પછી બલિદાન વિના સુખ કઈ રીતના મળે? તો પાપી, જો આપણે અજ્ઞાન હોય તો આપણું પાપી જીવન અને ભૌતિક આપણે કાર્યો કરીએ, અને જ્યારે આપણને જ્ઞાન મળશે ત્યારે આપણે એમાંથી છુટકારો થઈ જશે, અને આપણે છે એ દિવ્ય જ્ઞાન મેળવીશું, ભગવાન માટે કાર્ય કરશું તો આપણે કોઈ પણ પ્રકારના બલિદાન ત્યાગ કરવાની જરૂર નહીં પડે, અને આપણે સુખ પણ મેળવી શકશું. આગળ ભગવાન શું કહે છે કે ગૃહસ્થ અને બ્રહ્મચારીનો તફાવત અહીંયા આપણને સમજાવેલો છે કે શરૂઆત અહીંયા શું થાય છે, આમાંના કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારી શ્રવણ આદિ પ્રક્રિયા અને ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દે છે, અને બીજા ગૃહસ્થો, હવે ગૃહસ્થો શું કરે છે તો ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે. તો એકચ્યુઅલી શરૂઆત છે એ દાનથી થાય, મતલબ કે પહેલા મારું, હું આમ કરીશ, હું તેમ કરીશ, અને પછી જે એ પોતાની જાતને સેવામાં લગાડે. શરૂઆતમાં શું કરે કે ચલો ને, આપણે એટલા માટે જ કેટલી વખત કહેતા હોય ને કે એકાદશી છે તમે દાન કરો, કે આટલો મોટો ઉત્સવ છે, આટલો કઈક દિવસ છે પાવન પવિત્ર, દાન કરો. ધીમે ધીમે સૌથી પહેલા ધન શુદ્ધ થાય, પછી ધન શુદ્ધ થઈ જાય પછી શું થાય, ધીમે ધીમે એમ થાય કે ચલો ને કઈક આટલું આપણે શ્રવણ કરી છે તો કઈક સેવા પણ કરીએ, અને ઘણા બધા છે એ સેવામાં પણ ધીમે ધીમે લાગી જાય.
અમુક લોકો હોય, આપણે એને કહીએ, આપણે છે પેલા અમરીશ મહારાજ, આલ્ફ્રેડ ફોર્ડ, બરાબર, ફોર્ડ, તો કેટલી બધી એની સંપત્તિ છે એમને ટીઓવીપી બનવામાં આપી દીધી, બરાબર, કેટલી બધી, એમ કહેવાય કે 50%, 70%થી વધારે, અને તો પણ એ છે એ ખુશ છે. અમુક આપણે કહીએ તો થોડાક પૈસા પણ દાન ન કરી શકતા હોય, બરાબર. તો ભગવાન અહીંયા બંને બ્રહ્મચારી અને ગૃહસ્થ બંનેની આપણને વાત કરે છે, ડિફરન્સ આપે છે કે ગૃહસ્થ કેવા હોવા જોઈએ, કે પોતાની ધન અને સંપત્તિ છે એ આપી દે, પોતાની જાતને આપી દે કે વાંધો નહીં, ચલો મારાથી જેટલી થશે એટલી વધુમાં વધુ હું સેવા કરીશ. અને બ્રહ્મચારી કેવા હોવા જોઈએ, કે શ્રવણ યજ્ઞ કરી અને પરફેક્ટ. આપણે પરમ પૂજ્ય નવ યોગેન્દ્ર મહારાજ, જયારે એમને નાના હતા, 9 વર્ષના, ત્યારે એ સંસાર છોડી અને ઘર, માતા પિતા બધું ત્યજીને જતા રહ્યા હતા. તો ત્યારે એમને પાછા મોકલ્યા, હજી તમારી ઉંમર નાની છે, તમે મોટા થઈ જાઓ, થોડુંક સમજો, પછી પાછા આવજો. તો 17 વર્ષના થયા એટલે લગ્નની ને એ બધી વાત કરતા હોય તો ના પાડે છે મહારાજ, નહીં, મારે તો બ્રહ્મચારી રહેવું. તો ત્યારે એમના પિતા એમને સરસ મજાની વાત કરે છે કે જો તારે બ્રહ્મચારી રહેવું હોય ને તો વાંધો નથી, પણ પછી મનમાં પણ ક્યારે પણ કોઈ સ્ત્રી વિશે વિચાર આવવો જોઈએ નહીં. અને જો એવું મને લાગશે તો હું ત્યારે ને ત્યારે આવી અને બધાની વચ્ચે તને મારીશ, ધોકાવીશ કે પીટી નાખીશ. તો મહારાજ કે નહીં, વાંધો નહીં. બરાબર, તો એ રીતે બ્રહ્મચારીનું પણ એક કર્તવ્ય હોવું જોઈએ. એમને એ રીતના બધી છે જે એ વિશુદ્ધ થઈ અને શ્રવણ આદિ પ્રક્રિયા દ્વારા ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દેવું જોઈએ. કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયોનું જે સેન્સ ગ્રેટિફિકેશન છે એ ક્યારેય પણ થવું, એમના મનમાં પણ વિચાર ન આવવો જોઈએ, બરાબર. અને બીજા કે ગૃહસ્થો છે એમને શું કરવાનું, તો ધીમે ધીમે ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દેવાનું. તો આ રીતના જે પણ કાર્ય છે એ ધીમે ધીમે ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવવાની પોતાની, અને પછી આપણે છે એ ભક્તિમય કાર્ય કરવાનું. તો આગળ શું છે કે મનને કંટ્રોલ કરવો, મન અને ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે. તો મનને કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ શ્લોક છે એમાં શું કે છે, પ્રભુપાદ એનો તાત્પર્ય છે ને એમાં કે છે કે પ્રાણવાયુના કાર્ય છે એને આપણે સંયમિત કરવાના. અને એટલે શું થાય, આપણે જે યોગ કરીને શું કહેવાય, પ્રાણાયામ, પછી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, અષ્ટાંગ યોગ, એની પ્રક્રિયા છે અહીંયા આપણને સમજાવી છે કે આ જે પાતંજલ યોગ જે છે એના દ્વારા 10 પ્રકારના જે વાયુઓ છે એને આપણે સમન કરી શકીએ, એને આપણે કંટ્રોલમાં લાવી શકીએ. અને તો શું થાય કે એ વાયુને નિયંત્રણમાં લઈએ તો એના દ્વારા આપણા જે ઇન્દ્રિયોના કાર્ય છે, કાનને સાંભળવું, શું કહેવાય, કાનથી સાંભળવું, પછી આંખથી જોવું, બરાબર, અલ્ટિમેટલી આપણા શરીરમાં જે કંઈ પણ ક્રિયા થાય ને એ બધી ક્રિયાનું સંચારણ કરવા વાળું વાયુ છે. શરીરમાંથી વાયુ જતો રહે તો પૂરું. આપણે એમ થાય વાયુ શરીરમાં ક્યાં હોય, પણ જેટલી જગ્યાએ આપણે જોઈએ ને કે મુવમેન્ટ થાય છે એ બધી જ મુવમેન્ટમાં વાયુ છે એ જરૂરી છે. તો એ વાયુને આપણે કંટ્રોલમાં કરશું તો બીજા બધા જ આપણા ઇન્દ્રિયોના કાર્યો છે, કાનથી સાંભળવું, આંખથી જોવું, નાકથી સૂંઘવું, હાથથી સ્પર્શ કરવું, એ બધા જ કાર્યો છે એ કંટ્રોલમાં આવી જાય. તો અહીંયા પ્રભુપાદ છે એ આપણને સમજાવે છે કે આ રીતના આપણે આપણી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી અને આપણે કર્મ કરવું જોઈએ. આગળ શું છે કે કઠોર વ્રત ધારણ કરીને કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને, કેટલાક કઠોર તપ દ્વારા, કેટલાક અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યન દ્વારા પ્રભુત થાય છે. તો આ શ્લોકમાં અલગ અલગ રસ્તાઓ આપણે બતાવેલા છે કે આપણે વેદાધ્યન કરવું હોય તો કઈ રીતના એમાં આપણે પ્રભુત થઈ શકીએ. તો અમુક લોકો છે એ દાન કરીને, બરાબર, કે સંપત્તિ છે એનો દાન કરી દે, કે કેટલાય બધા ભારતમાં રાજવંશો હતા, બરાબર, તો એમને ધર્મશાળા બનાવી, અન્ન ક્ષેત્ર, અતિથિ શાળા, વૃદ્ધાશ્રમ એવું બધું બનાવી અને
કરી દીધું. પછી બીજા કેટલાક કેમ કરે, તપ કરીને, કઠોર તપ કરે. ચાતુર્માસ હોય તો એક ટાઈમ જમે, એકેય ટાઈમ નો જમે. પછી છેલ્લે તો ભીષ્મ પંચક હોય તો એમાં પંચગવ્ય ખાઈને જ રહેવાનું હોય, તો એમાં કઠોર તપ કરતા હોય. પછી અમુક લોકો યોગમય યજ્ઞ કરે, કે પાતંજલિની જે યોગ પદ્ધતિ છે, હઠ યોગ છે, અષ્ટાંગ યોગ છે, એના દ્વારા એ લોકો યોગ યજ્ઞ કરતા હોય. પછી અમુક લોકો જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, વૈદિક શાસ્ત્રો, વેદાંત સૂત્રો, ઉપનિષદો, પુરાણો એ બધા નું અધ્યયન કરે. પણ કૃષ્ણ ભાવનામૃત છે આ બધા કરતા ભિન્ન છે, કારણ કે પરમેશ્વરની પ્રત્યક્ષ રીતે એમાં સેવા કરવાની છે. આ બધું કેવું છે, એક પગથિયા છે. એક 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 આપણે પગથિયા ચડી અને ત્યાં પહોંચી. અને ભગવાનની ભક્તિ શું છે, ડાયરેક્ટ લિફ્ટ, ફટાફટ આપણે પહોંચી જઈએ અને બિલકુલ એમાં થાક પણ ન લાગે. તો અહીંયા છે એ આ અષ્ટાંગ યોગની પદ્ધતિ અહીંયા જે વર્ણન કરેલું છે ભગવાને આ 29-29મા શ્લોકમાં, તો એમાં શું છે કે કલયુગમાં એ પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? તો આ કરવા માટે અત્યારના માણસો છે એ બધું કરી ન શકે. શું કરવાનું છે? તો સમાધિમાં રહેવા માટે શ્વસન ક્રિયાની નિયમન પદ્ધતિ, શ્વાસની આહુતિ, ઉચ્છ્વાસની આહુતિ શ્વાસમાં, ને શ્વાસની ઉચ્છ્વાસમાં, અને શ્વસનની ક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે. અને કેટલાક લોકો છે આહારને અંકુશમાં રાખી અને પ્રાણોને પ્રાણમાં હોમે છે. તો શ્વાસની ક્રિયા છે એને નિયંત્રણ કરવાની જે પદ્ધતિ છે એને શું કહેવાય? પ્રાણાયામ. બરાબર, આપણે કેટલી વખત પ્રાણાયામ શબ્દ સાંભળ્યો છે, પણ એ પ્રાણાયામ દ્વારા શું કરવાનું? જે આપણી શ્વાસની ગતિ છે એને રોકી દેવાની. તો શ્વાસની ગતિ છે એના ઉપર આપણો કંટ્રોલ થઈ જાય તો શું થાય? આપણો જન્મ થાય ને ત્યારે આપણા શ્વાસ ગણીને આપણને આપેલા છે, કે આટલા શ્વાસ છે એ દીપેશ્વરીને આપેલા છે, કે એટલા શ્વાસ પૂરા થશે એટલે એનું આયુષ્ય પૂરું. તો આ યોગી લોકો છે એ શું કરે કે એ શ્વાસ છે ને એને ધીમા કરી નાખે, એટલે શું થાય? લાંબુ એમને આયુષ્ય મળે. કેટલા યોગીઓ હોય એ 200-500 વર્ષ સુધી જીવે, પણ આટલી બધી મહેનત કરીને શું કરવાનું? માત્ર ને માત્ર લાંબુ જ આયુષ્ય મળે આપણને, એ જ કરવાનું. તો કૃષ્ણ ભાવનામૃતમાં ઇન્દ્રિયો છે એ આપમેળે આપણે નિગ્રહ થઈ જાય, કંટ્રોલ થઈ જાય. અને આટલા બધા વર્ષ જીવીને પણ આ જે યોગીઓ છે એ બધી આટલી કઠિન તપસ્યા કરીને પણ શું કરે કે બ્રહ્મમાં વિલીન થઈ જાય. અને બ્રહ્મમાં વિલીન થઈ જાય પછી એક સમયે પાછા એ ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ધામમાં પહોંચે. તો આપણને ડાયરેક્ટ કૃષ્ણ ભાવનામૃત મળી ગયું છે. આપણે ડાયરેક્ટ જપ કરીએ, કીર્તન કરી, મંગળા આરતી કરી, શ્રવણ કરી, બધું કરીએ, પઠન પાઠન, તો આપણને ડાયરેક્ટ ભગવાનનું ધામ મળી જાય. તો ભગવાન અહીંયા કહે છે કે આ ખૂબ જ અઘરી છે પ્રોસિજર. જયારે આપણે 6થો અધ્યાય ભણશું ને ત્યારે અર્જુન પણ કહે છે, ભગવાન આ મનને કંટ્રોલ કરવું તો ખૂબ જ અઘરું છે, મારાથી એ નહીં થાય. બરાબર, તો આ બધા યોગીઓ છે એ કરવાની ટ્રાય કરતા હોય છે. પછી અહીંયા શું કહે છે કે યજ્ઞના અર્થને જાણનાર આ સર્વ યજ્ઞ કરતાઓ પાપ કર્મમાંથી મુક્ત થઈ જાય છે અને યજ્ઞના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરી અને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે. તો અહીંયા શું કે છે કે યજ્ઞનો અર્થને જાણનાર. યજ્ઞનો અર્થ શું છે? હરિનામ સંકીર્તન. આપણે કીધું ને, કીર્તન કરીએ, જપ કરીએ, શ્રવણ કરીએ, તો એ બધા યજ્ઞ કરતાઓ છે જે યજ્ઞનો સાચો અર્થ ખબર પડી જાય. ભગવાન આગળ કહેશે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. યજ્ઞનો સાચો અર્થ જપ યજ્ઞ છે. કેમ કે અત્યારે આપણે પેલો સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ કરવા જઈએ તો એમાં પ્રોપર જે બ્રાહ્મણો નથી, એમાં જે હવન કરવા માટે ઔષધિ જોઈ છે એ શુદ્ધ નથી, ઘી શુદ્ધ નથી, મંત્રોચ્ચાર થવા જોઈએ એ શુદ્ધ નથી. તો યોગ્ય યજ્ઞ, સાચો યજ્ઞ જે ફળ અત્યારે આપે એ કયો છે? જપ યજ્ઞ. તો એવું જે કોઈ કરશે યજ્ઞ કરતા તો પાપ કર્મમાંથી મુક્ત થઈ જશે, યજ્ઞના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરશે અને દિવ્ય આકાશ તરફ આગળ વધશે. આગળ ભગવાન આપણને શું કહે છે કે હે કુરુ શ્રેષ્ઠ, યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપી સુખપૂર્વ રહી શકતો નથી. તો બીજા જન્મમાં કઈ રીતના રહી શકે? તો હવે આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા કયા યજ્ઞની વાત કરે છે? યજ્ઞના જપ યજ્ઞોસ્મી. તો આપણે સુખ મેળવવું હોય આ જન્મમાં અને બીજા જન્મમાં તો શું કરવું પડશે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરિ બોલ. તો આપણે એ જપ કરશું તો આપણને આ જન્મમાં પણ સુખ મળશે અને આવતો બીજા બધા જન્મ છે એમાં પણ સુખ મળશે, નહીતર આપણને સુખ મળશે નહીં. હવે આગળ જોઈએ. આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સંમત છે અને આ સર્વ વિવિધ પ્રકારના
કર્મોમાંથી ઉદ્ભવે છે તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જાય. તો એવું નથી કે આ સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ કે હરિનામ સંકીર્તન યજ્ઞ કોણ કરે, તો કે નવરો બેઠેલો માણસ કરે અને એના મગજમાં કોઈક માણસના કરે રાખે છે, અથવા તો કોઈક નવરો બેઠેલો માણસ છે એના મગજમાં વિચાર આવ્યો ને એને લખી દીધું કે તમારે આ મંત્ર કરવા જોઈએ કે આ જપ કરવા જોઈએ. બરાબર, એવું નથી. શું કે છે ભગવાન કે આ યજ્ઞ છે એ વેદ સંમત છે, આ વેદોમાં વર્ણવેલા છે, કોઈની ખીચાની ઉપજાવેલી કાઢી વાતો નથી. આ સર્વ વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે અને આ જે જાણી લે એ લોકો મુક્ત થઈ જાય છે. તો એ છે એ દેહાત્મ ભાવમાંથી ખૂબ જ આસક્તિ હોય તો એ ધીમે ધીમે આ યજ્ઞ કરતે, જપ યજ્ઞ, તો ધીમે ધીમે એ આસક્તિની બંધન છે, ગાંઠ વળાઈ ગઈ છે ને એ ગાંઠ ધીમે ધીમે છૂટતી જશે અને તો એ કર્મમાંથી જે બંધન થાય છે એમાંથી મુક્ત થઈ જશે. પછી હે શત્રુઓનું દમન કરનાર અર્જુન, દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે. જો હવે ભગવાન અહીંયા કમ્પેરિઝન કરે છે કે જે સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ તમે કરો ને, દ્રવ્યમય યજ્ઞ, એના કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. યજ્ઞ કરી અને એ તો આપણને એમ થાય ચલો ફળ મળી ગયું પૂરું, ત્યાંથી આપણે છૂટા થઈ જાય. પણ જ્ઞાનમય યજ્ઞ છે, એકવાર આપણને જ્ઞાન મળી ગયું છે તો એ જ્ઞાન છે એ હંમેશા આપણી સાથે રહેશે, ક્યારે એ જ્ઞાન છે આપણને છોડશે નહીં. એટલા માટે જ જે લોકો ભગવાનને શરણે જાય છે ને એમાંથી સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓને કીધા છે. જયારે આપણે 7મો અધ્યાય ભણશું ને ત્યારે એ જોઈશું કે 4 પ્રકારના લોકો ભગવાનને શરણે જાય છે અને એમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે? જે જ્ઞાન યજ્ઞ કરેલું છે, જે જ્ઞાની છે. એટલે હે પાર્થ, અંતે તો યજ્ઞ રૂપે સર્વ કર્મ દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. તો દિવ્ય જ્ઞાન છે એ શું છે? અહીંયા ભગવાન પાસવર્ડ આપણને આપે છે કે આપણે છે એ કેટલી વખત આપણને એમ થાય ને કે આપણે જ્ઞાન તો મેળવી પણ આપણને એ શાસ્ત્રો જે છે એ સમજાતા નથી. તો ક્યારે સમજાય? ભગવાન કે છે કે દદામી બુદ્ધિ યોગમ, જયારે તું મારો ભક્ત બનીશ, મારે શરણે આવીશ, ત્યારે હું તને એક દિવ્ય જ્ઞાન આપીશ અને એના કારણે આ બધું તને સમજાઈ જશે. તો એ રીતે આપણે કર્મ કરવા જોઈએ. પ્રભુપાદ અહીં તાત્પર્યમાં સમજાવે છે કે બધા જ યજ્ઞોનું પ્રયોજન શું છે? તો પરમેશ્વરની પ્રેમમય સેવા કરવી. અને દિવ્ય જ્ઞાનનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે જ્યારે શ્રદ્ધા છે એ દિવ્ય જ્ઞાન સુધી પહોંચી જાય ને તો ત્યારે આપણે જ્ઞાનથી યુક્ત થઈ જાય અને દિવ્ય જ્ઞાન આપણને મળી જાય. અને જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે ભૌતિકતાના સ્તર પર જ રહી, ત્યાં સુધી આપણે આગળ વધી શકીએ નહીં. તો હવે આપણે જે નિષ્કર્ષ આ આખા અધ્યાયનો છે એના તરફ આગળ વધીએ. આજે 4.34 થી લઈ અને 42 સુધીના શ્લોક છે એ આ અધ્યાયનો નિષ્કર્ષ છે. તો અહીંયા ભગવાન શું કે છે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશયંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને એમ થાય ભગવદ ગીતામાં ક્યાં કીધું છે કે ગુરુ ધારણ કરવા જોઈએ, ગુરુના શરણે જવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ, બરાબર? તો અહીંયા ભગવાન કહે છે શું કરવું જોઈએ? તદ્વિધિ પ્રણિપાતેન, સદગુરુના શરણે જવું જોઈએ. પછી શું કરવાનું? પરિપ્રશ્નેન સેવયા, એમને પ્રશ્ન પૂછવાનો, એમની સેવા કરવાની. અને આપણે જયારે એમની સેવા કરશું તો એ સેવાથી ભગવાન છે એ ખુશ થઈ જશે, ભગવાનના ભક્ત ગુરુ છે એ પ્રસન્ન થઈ જશે. તો ત્યારે એ શું કરશે કે એ પ્રબુદ્ધ મહાત્મા તમને જ્ઞાનોપદેશ આપશે. ત્યારે એમને જે આત્મ સાક્ષાત્કાર કરેલું છે, એમને જે જ્ઞાન મળેલું છે એ ઉપદેશ તમને આપશે, કારણ કે તેમને સત્યનું દર્શન થયેલું છે. તો ભગવાન આપણને એમ થાય હું એકલા ભગવદ ગીતા વાંચી લઉં, મને નહીં સમજાય? નહીં સમજાય. જ્યાં સુધી સદગુરુના શરણે નહીં જાય ને ત્યાં સુધી એ સત્ય છે એ ક્યારેય આપણી સામે ઉજાગર થશે નહીં. એટલા માટે જો શ્રી રામચંદ્ર ભગવાન પણ સદગુરુના શરણે ગયા હતા, એ તો ભગવાન હતા, બરાબર? એ ગુરુ નો ધારણ કરે તો એમને કઈ જરૂર નહોતી, છતાં પણ એ છે એ ભગવાનના ગુરુના શરણે ગયા હતા. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ, એમને પણ ગુરુ ધારણ કર્યા હતા. શું નામ છે ભગવાન શ્રી કૃષ્ણના ગુરુનું? હરે કૃષ્ણ. સાંદીપની. સાંદીપની ઋષિ. હરિ બોલ. સાંદીપની ઋષિ. તો ભગવાન શ્રી કૃષ્ણ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા હતા, ગુરુ ધારણ કર્યા હતા. હવે ભગવાન માંથી જ બધું જ્ઞાન આવે. ભગવાન કે છે અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે, મારામાંથી જ બધું આવે છે. તો ભગવાનને એવું જ્ઞાન લેવાની ક્યાં જરૂર હતી?
છતાં પણ ભગવાન ગુરુ ધારણ કરે છે. કેમ? એક એસ્ટાબ્લિશ, એક એક્ઝામ્પલ સેટ કરવા માટે. યદ્યત આચરતી શ્રેષ્ઠ, જે કોઈ શ્રેષ્ઠ માણસ કરે છે, આપણે આઈડોલ માનતા હોય, એ જે કરે એ આપણે કરીએ. ભગવાને જ ગુરુ ધારણ ન કરેલા હોત તો આપણે તરત કહીએ ને, ભગવાને ગુરુ નથી ધારણ કર્યા, હું ન કરું તો નહીં જ કરું, એમાં શું મોટી વાત હતી? પણ ભગવાન કે છે કે નહીં, સદગુરુના તણે જવું જોઈએ અને એમને જે રિલેટેડ છે એવા પ્રશ્ન પૂછવા જોઈએ. એવા પ્રશ્ન નહીં પૂછવાના કે મારે તો આટલા શેર લીધા છે, એમાં હવે નુકસાન થઈ ગયું છે, હવે હું કેમ કરીને એમાંથી બહાર નીકળું, અથવા તો મારે મારી પત્ની હારે આવો ઝઘડો થઈ ગયો છે, એ જતી રહી છે, હું કેમ શું કરું? એવા પ્રશ્ન નહીં, પરિપ્રશ્ન, જે આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં મદદરૂપ થાય એવા પ્રશ્ન પૂછવાના અને એમની સેવા કરવા. પ્રશ્ન પૂછીને જવાબ મળી ગયો એટલે જતું રહેવાનું નહીં, સેવા કરવાની. અને એ સેવા આપણે એવી કરવાની કે એનાથી એ પ્રબુદ્ધ મહાત્મા છે એ ખુશ થાય અને આપણને જે એમનું ગૂઢ જ્ઞાન એમને મેળવેલું છે ને, એમનું એક્સપિરિયન્સ થી એમને જે જ્ઞાન થયું છે એ આપણને સમજાવે. હવે અને જ્યારે તે આ રીતે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં કદી પડીશ નહીં, કારણ કે તું જાણીશ કે બધા જીવો મારા જ અંશ છે અને તેઓ મારા જ છે. બધા જ અંશ મીન્સ આપણે કેટલી વાર વાત કરતા હોય ને કે આ તો દીકરી છે તો એ પિતાના કાળજાનો કટકો છે, તો કાળજું મીન્સ હૃદયનો કટકો કરીને એમાં આપી દીધું, અથવા તો એ કટકો છે એ હૃદયમાં એ બેસાડી દીધો નહીં, એક એક્ઝામ્પલ દેવા માટે કીધું છે. તો અહીંયા બધા જીવો મારા જ અંશ છે અને તેઓ મારા જ છે. એટલે ભગવાનના આપણે એવી રીતના કટકા કરીને અંશ બની ગયા એવું નહીં, પણ ભગવાનના જે ગુણો છે, ભગવાનને જે ક્વોલિટીઝ છે એ બધી આપણામાં છે. બરાબર? એ રીતના આપણે ભગવાનના અંશ છીએ. પછી અપી ચેદ અસી પાપેભ્યો સર્વેભ્યો પાપકૃતમ સર્વજ્ઞાન પલ્લવેને વૃજનમ સંત રિષ્યસી. તો જો તમે બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે તોય તું જ્યારે દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં સ્થિર થઈશ ત્યારે દુઃખોના સાગરને પાર કરી જઈશ. તો અહીંયા છે એ એક એક્ઝામ્પલ આપેલું છે નૌકાનું. બરાબર? આનાથી પહેલા પણ 19મા શ્લોકમાં એક ફાયર, અગ્નિનું ઉદાહરણ આપેલું હતું કે અગ્નિ છે એમાં બધી જ અશુદ્ધિઓ શુદ્ધ થઈ જાય. એવી રીતના કૃષ્ણ ભાવનામૃતમાં પણ બધી જ આપણા પાપ કર્મો છે એ દૂર થઈ જાય. તો અહીંયા બોટનું એક એક્ઝામ્પલ આપેલું છે કે બોટ છે એ દિવ્ય જ્ઞાન રૂપી, આપણે જે આ ભવસાગરમાં પડેલા છીએ અને દિવ્ય જ્ઞાન રૂપી બોટમાં સવાર થઈ અને આ દુઃખ રૂપી સાગર છે એને આપણે પાર કરવાનો છે. તો સમુદ્ર છે એમાં ગમે એટલો કુશળ તૈરાક હોય તો પણ સમુદ્રને પાર કરવામાં એ થાકી જાય. પણ જ્યારે કોઈક માણસ બોટ લઈને આવે અને એ બોટમાં બેસી જાય તો આરામથી સુખપૂર્વક એ સાગરને પાર કરી શકે. તો ભગવાન અહીંયા કે છે કે તારે દિવ્ય જ્ઞાન રૂપી નૌકા છે એમાં બેસી જવાનું છે અને આ દુઃખ રૂપી સાગર છે એને પાર કરી દેવાનું છે. પછી અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી જ રીતે હે અર્જુન, જ્ઞાન રૂપી અગ્નિ પણ ભૌતિક કર્મના બધા જ ફળોને બાળી અને ભસ્મ કરી દે છે. તો આપણે આપણા કર્મને ભસ્મ કરી દેવા હોય તો આપણે શું કરવાનું? જ્ઞાન રૂપી અગ્નિ છે એને પ્રગટાવવાનું, તો આપણે આ બધા જ આપણા કર્મો છે એને ભસ્મ કરી શકીએ. પછી આગળ શું છે કે આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. માત્ર ને માત્ર એક વસ્તુ પવિત્ર અને ઉત્કૃષ્ટ હોય તો એ શું છે? દિવ્ય જ્ઞાન. અને આવું જ્ઞાન છે એ સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે. બરાબર? યોગ વિદ્યા કરી અને પણ આપણને શું મળે? પરિપક્વ ફળ જ્ઞાન મળે. તો ભગવાન ડાયરેક્ટ કે છે કે જો તું મારી ભક્તિ કરીશ તો હું તને એવો ભક્તિ યોગ આપીશ કે બધા જ શાસ્ત્ર છે બધા છે તારા હૃદયમાં ઓટોમેટિક પ્રગટ થઈ જશે. તો જે મનુષ્ય ભક્તિ યોગમાં સ્થિર થઈ જાય છે અને જે પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. આપણે જોઈએ નરસિંહ મહેતા, મીરાબાઈ, બરાબર, ભક્ત પ્રહલાદ, ક્યાં એ બધું જ્ઞાન મેળવવા ગયા હતા? ક્યાંય નહોતા ગયા, છતાં પણ એના હૃદયમાં એ બધું પવિત્ર પાવન પ્રગટ થઈ ગયું. બરાબર? તો ભગવાન એ કે છે કે તારે કાંઈ કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર મારો ભક્ત બની જાય. ભક્તો અસીમે સખા છે, તું મારો ભક્ત બની જાય, તું મારો મિત્ર બની જાય, તું મારી ઈર્ષા નહીં કરે તો હું તને આ બધું જ જ્ઞાન ઓટોમેટિક આપી દઈશ. તારે એના માટે કાંઈ પણ પ્રકારની મહેનત કરવાની જરૂર પડશે નહીં. પછી આગળ શું કે છે કે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલા છે અને જેને પોતાની ઇન્દ્રિયને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધા
મનુષ્ય આવું જ્ઞાન મેળવવા માટે પાત્ર છે. હવે ક્વોલિફિકેશન તો કઈક હોવું જોઈએ ને, કોણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે? તો ભગવાન અહીંયા કહે છે કે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રત્યે સમર્પિત 100% સમર્પિત હોવા જોઈએ, ઇન્દ્રિય એની સંયમિત હોવી જોઈએ, અને એ શ્રદ્ધા છે ને, આપણે કાલ જોયું હતું ને કે સૌથી પહેલું પગથિયું શું છે? શ્રદ્ધા. આદો શ્રદ્ધા તતો સાધુ સંગ. બરાબર, શ્રદ્ધાળુ મનુષ્ય છે એ જ આવું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે, અને તે પ્રાપ્ત કર્યા પછી તરત જ પરમ આધ્યાત્મિક શાંતિને પામશે. તો પરમ આધ્યાત્મિક શાંતિ આપણે ઊંડેથી પણ આ શ્લોક સમજી શકે. પરમ આધ્યાત્મિક શાંતિ પામવી હોય તો શું કરવાનું? તો દિવ્ય જ્ઞાન મેળવવાનું. અને દિવ્ય જ્ઞાન લઈ લેશું કઈ રીતના? તો આપણે આમાં જે શરતો ભગવાને મૂકેલી છે એ બધી શરતો આપણે ફોલો કરશું તો જેને લેવલ 5 માં જવાનું હોય એ લોકો જઈ શકે છે. કેમ કે હવે 2-3 શ્લોક છે તો એ આપણે અધ્યાય કમ્પ્લીટ કરી દઈએ. હરે કૃષ્ણ. તો આગળ ભગવાન કહે છે કે પરંતુ જે અજ્ઞાની અને શ્રદ્ધા વિહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવત ધામ પામતા નથી, ભગવત ભાવને પામતા નથી, અને તેમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં. તો જે મનુષ્ય અજ્ઞાની છે, શ્રદ્ધા વિહીન છે, શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તે ક્યારેય પણ ભગવત ધામને પામતા નથી. ભગવાને કીધું ને કે જે લોકો જેવી રીતે મારી પાસે આવશે, જેવી રીતે મારી સાથે આદાન પ્રદાન કરશે, હું એને એ રીતના મળીશ, હું એમને એ રીતના આદાન પ્રદાન કરીશ. તો જે લોકોને જ્ઞાન નથી, શ્રદ્ધા નથી, શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તો ભગવાન કે વાંધો નહીં, તને એ જ રીતનું એવો તને સંગ આપીશ, હું એવું હું તને એસોસિએશન આપીશ કે તું એમાં ફસાયેલો જ રહીશ. તો એમનું પતન થઈ જાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ લોકો છે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, તો એને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ સુખ મળવાનું નથી. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે ભગવદ ગીતા છે એ સર્વશાસ્ત્રમાં સર્વોત્તમ છે, અને જે માણસ પશુ સમાન છે એને પણ પ્રમાણભૂત શાસ્ત્ર છે એમાં વિશ્વાસ ક્યારેય ન હોય, એ સંશય એનો હંમેશા બનેલો રહે, અને આવા લોકો છે એને પશુ સમાન પ્રભુપાદે કીધાલે છે કે વિશ્વાસ જ નથી, એને શ્રદ્ધા જ ન હોય. બરાબર, એમ વિચારે ભગવદ ગીતા તો છે જ નહીં. પછી બીજા શું કે જ્ઞાન જ ન હોય એમને, કે કેટલાય બધા રેફરન્સો આપણે કહીએ છતાં પણ એને ભગવાને કીધું છે એમાં વિશ્વાસ ન હોય. પછી ત્રીજા કેવા હોય? શાસ્ત્રોમાં વિશ્વાસ ન હોય એને, કે એમ કે શાસ્ત્રો તો છે બરાબર, પણ શાસ્ત્રોમાં કીધું છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો નહીં, એ વાતમાં વિશ્વાસ નથી. તો હંમેશા કન્ફ્યુઝિંગ, આ ન હોય, આમ ન હોય. આપણે કેવું હોય કે આપણે કહી દીધું પ્રભુપાદે કે આમ છે, આપણા આચાર્યએ કહી દીધું કે નહીં આ આમ જ હોય. આપણે ભણતા તો એમ હતું ને 1+1 2 થાય, પછી આપણે માની લઈએ, એમાં શંકા સંદેહ કરી નહીં. પણ આવા લોકો છે જે આમાં પણ શંકા સંદેહ કરે તો એ આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ સુખ મેળવતા નથી. પછી આગળ શું છે કે હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મના ફળનો ત્યાગ કરી અને ભક્તિ યોગમાં કર્મ કરે છે, અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે, તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિર હોય છે, અને આમ તે કર્મ બંધન દ્વારા બંધાતો નથી. તો હવે જે નહોતા માનતા એની ભગવાને વાત કરી. હવે જે લોકો માને છે, બરાબર, જે દિવ્ય જ્ઞાનમાં માને છે અને દિવ્ય જ્ઞાનના કારણે એના બધા જ સંશયો છે એ નષ્ટ થઈ ગયા છે, તો એ લોકો છે એની જે સિદ્ધ, એની જે સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ એનું શું છે એ પામી જાય છે, અને આ અવસ્થાને સ્વરૂપ સિદ્ધ અવસ્થા કહે છે. અને એ જે સ્વરૂપ સિદ્ધ મનુષ્ય છે એના બીજા કોઈ પણ વસ્તુમાં એનો મોહ હોતો નથી. તો જે મનુષ્ય છે એ ભગવાનના ઉપદેશોને યથાર્થ રૂપે પાલન કરે છે, અને તે બધી જ શંકાઓમાંથી મુક્ત થઈ જાય છે, એને ખબર પડી જાય છે કે પોતે છે એ ભગવાનના અંશ છે, પોતાનું સ્વરૂપ શું છે, પોતાની અવસ્થા શું છે એ જાણી લે છે, તો એ માણસ છે એ બધા જ કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય છે, એને કોઈ પણ પ્રકારના બંધન છે એ લાગુ પડતા નથી. અને છેલ્લે ભગવાન શું કહે છે કે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંશય ઉત્પન્ન થયો છે તેને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપી નાખ. એ ભારત તું યોગારૂઢ થઈ ઉઠ અને યુદ્ધ કર. તો આપણે જે ઉદાહરણ જોયા હતા ને, એક ઉદાહરણ છે એ 19મા શ્લોકમાં આપે છે કે તમે છે એ શું કરો, અગ્નિ દ્વારા બધા જ અજ્ઞાન છે, બધી જ મલિનતા છે એને શુદ્ધ થઈ જાય છે. પછી બોટમાં બેસી અને ભવસાગરને
પાર કરવાનું છે. અને અર્જુનજીને અહીંયા ત્રીજું ઉદાહરણ ભગવાન ઉદાહરણ દ્વારા સમજાવે છે કે એક શસ્ત્ર લઈ અને જે અજ્ઞાન રૂપી તારા મનમાં સંદેહ ઉત્પન્ન થયા છે ને એને આ જ્ઞાન રૂપી શસ્ત્ર લઈ અને તોડી નાખ. અને આ રીતના તું છે એ યોગારૂઢ થઈ ઉઠ અને યુદ્ધ કર. બરાબર. તો જે કઈ અઘરા વિષયો હોય ને એને ભગવાન અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવે છે. એટલે અહીંયા પ્રભુપાદ કહે છે કે જ્ઞાનનું શું મહત્વ છે એ આપણે અહીંયા જોવું જોઈએ કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન શું છે? દિવ્ય જ્ઞાન. ભગવાન એટલે કે છે તારા મનમાં જેટલા પણ સંદેહ છે ને એ બધા જ સંદેહને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપી નાખ. અને જ્યારે પણ આપણા હૃદયમાં પણ કોઈ સંદેહ હોય તો આપણે એ કઈ રીતે કાપી શકીએ? આપણને એના રિલેટેડ જે સાચું જ્ઞાન છે એ થાય ત્યારે આપણે એને કાપી શકીએ. અને પછી ભગવાન પાછો આદેશ આપે છે કે યોગારૂઢ થઈ અને ઉઠ અને યુદ્ધ કર. તારે આ કઈ કરવાની જરૂર નથી. હું તને આદેશ આપું છું કે તારે ઉઠવાનું છે અને યુદ્ધ કરવાનું છે. તો આ રીતે આપણે આપણો આ ચોથો અધ્યાય છે એ કમ્પ્લીટ કરીએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને હરે કૃષ્ણ.